બની જાય છે? 10 મિનિટ. અને ઇન્ગ્રેડિયન્ટ્સમાં રીંગણ લીધા છે, એગપ્લાન્ટ જેને કહે છે, બીજું શું છે? બીજું આપણે એનો પિઝા સોસ કે પાસ્તા સોસ જે કહીએ રેડ એ બનાવવાનો છે, એના માટે બ્લેન્ચ ટોમેટોસ લીધા છે, ઓરેગાનો, પેપ્રિકા, ચીઝ, ડુંગળી, લસણ, મીઠું. ઓકે, કરી દે સ્ટાર્ટ. પહેલાં આપણે એક પ્લાન્ટ લેવાના છે, આ મીડિયમ સાઇઝના જે આવે છે એ લઈશું, એની સ્લાઇસ કરવાની છે. કોઈ ચોક્કસ પ્રકારના રીંગણ લઈએ છે? કારણ કે અમુક બિયાવાળા આવતા હોય છે, બિયા વગરના હોય છે, લાંબા રીંગણ મળે છે, તો કયા લઈ શકીએ? લાંબા રીંગણ પણ ચાલે અને આ મીડિયમ સાઇઝ પણ ચાલે. પેલા જે બહુ મોટા ભૂટ્ટા આવે છે અને રવૈયા, એ બે ના ચાલે. લાંબા કાળા રીંગણ અથવા મીડિયમ સાઇઝના આ રીંગણ, બે મીડિયમ સાઇઝના રીંગણ લઈએ છે. હવે આ એક પ્લાન્ટની ઉપર આપણે થોડુંક સોલ્ટ પેપર લગાવીશું. અત્યારે આ કઈ પ્રોસેસ કરી રહ્યા છીએ? લાઈક મેરિનેશન. ઓકે. ત્યાર પછી મરી પાવડર, ઇવન મીઠું, મરી અને ઓલિવ ઓઇલ 2-3 મિક્સ કરી અને એ રીતે પણ લગાવી શકાય. ઓલિવ ઓઇલ, બધું થોડું થોડું જ લઈએ છે. ઓઇલ આમાં કેટલું જોઈશે? 1 ટીસ્પૂન જેટલું. ઓકે. હવે આને આપણે 5-1 મિનિટ રહેવા દઈશું. હવે સોસ બનાવી લઈએ. બે ટીસ્પૂન ઓઇલ. ઓઇલ ગરમ થાય એટલે એમાં ચોપ ગાર્લિક લઈએ છે, 1 ટીસ્પૂન. નોર્મલી રીંગણનું બ્લેન્ડિંગ સ્પાઇસી ડિશમાં થતું હોય છે કે માઇલ્ડ ડિશમાં સારું લાગે છે? ડિપેન્ડ્સ તમે શામાં એનો યુઝ કરવાના છો. આપણે જો સોસ કે એની સાથે યુઝ કરવાનું હોય તો થોડા સ્પાઇસ જોઈએ, અને ડ્રાય યુઝ કરવાનું હોય તો પછી સ્પાઇસ એમાં બ્લેન્ડ થતા જ નથી, તો ખાલી સોલ્ટ, પેપર અને ગાર્લિક એનું મેઇન હોય છે. હવે એમાં ચોપ્ડ ઓનિયન છે, 2 ટેબલ સ્પૂન લઈશું. બ્લેન્ચ અને ચોપ્ડ ટમેટોસ છે, એ ઉમેરીશું. લગભગ 3 ટામેટા લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું, મરી, પાપ્રિકા ½ ટીસ્પૂન, ઓરેગાનો ½ ટીસ્પૂન. આ એક ઇન્ટરનેશનલ ડિશ છે, પણ ટુ બી વેરી પ્રિસાઇઝ ક્યાંની છે? ઇટાલિયન ડિશ છે. લાઈક રેટેટોલીની જેમ બ્રિંજલનો જેમાં ઉપયોગ થાય છે, અને પિઝા સોસ અને ચીઝ. યસ, કોમ્બિનેશન ઓફ ઇટાલિયન રેસિપીના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે. કેવો સોસ થીક રાખીએ છીએ કે ડ્રાય કરીએ છીએ? ઠીક રાખીએ છીએ. સોસને રીંગણની સાથે કોમ્બિનેશનમાં લઈએ છીએ, તો રીંગણના બદલે બીજું શું લેવાય? તમે અગાઉ કહ્યું પ્રમાણે પિઝા અને પાસ્તામાં તો લઈએ જ છે આ સોસ. હા, એટલે પિઝાના નાના મિની કોર્ન પિઝા કે મિની પિઝા બેઝ આવે છે જે, એ લઈ શકાય. પછી બ્રેડ લઈ શકાય, બ્રેડ રોલ્સ લઈ શકાય. ઓકે, એની પર પોર કરી શકાય. એની પર પોર કરી. હવે ગેસ બંધ કરી લઈએ. સોસને એક બોલમાં કાઢી લઈએ. સોસ તૈયાર છે, એને 5 મિનિટ રહેવા દઈશું. હવે આ સ્લાઇસીસ છે એને આપણે ગ્રીલ કરવા મૂકીએ. ઓકે, થોડી વાર મેરિનેટ થઈ જાય પછીથી એને ગ્રીલ કરીએ છીએ. પ્રી હીટેડ ઓવનમાં 250 ડિગ્રી ઉપર 3 થી 4 મિનિટ માટે મૂકીશું. ઓકે. એક પ્લાન્ટ સ્લાઇસને બહાર કાઢી લઈએ. ઓકે. બહુ કલર ચેન્જ નથી થવા દેતા એનો? ના, હજી ફરી ગ્રીલ કરવાનું છે ને. ઓકે. ગ્રીસ કરી લઈએ પ્લેટને. એમાં સ્લાઇસને મૂકવાની છે. ઓકે. હવે એની ઉપર આપણે જે સોસ બનાવે છે એ મૂકીશું.
એને ઇન્ડિવિજ્યુઅલી સર્વ કરી શકે એ રીતે જ અરેન્જ કરી છે આમાં ટ્રેમાં જ. હવે એની પર ચીઝ મૂકીશું. કઈ ચીઝ લે છે? કુકિંગ ચીઝ. ઓકે. આમાં મોઝરેલા પણ લઈ શકાશે અચ્છા. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ બાઇટિંગ્સ છે ને. ઉપર થોડુંક ઓરેગાનો, પેપરિકા, બેસિલ લીવ્સ મૂકીશું. એને તોડીને મૂકવાના છે, થોડુંક સ્મેલ આવે એની રીતે. અને ઇવન તમે સોસમાં પણ અંદર નાખી શકો. અચ્છા, હા, તો જે આપણે સોસ. હા. હવે ઉપર ઓલિવ ઓઇલ નાખીશું. ઓકે. એક શાઇનિંગ તો આવી જ જશે, પણ જે કહેવાય ને કોરું કોરું નહીં લાગે પછીથી. ડ્રાય નહીં લાગે અને પ્લસ ટેસ્ટમાં બહુ જ ફેર પડે છે ઓલિવ ઓઇલ. ઓકે. હવે એને ફરીથી ગ્રીલ કરવા મૂકીએ. ડિગ્રી પર 3 થી 4 મિનિટ માટે મૂકીશું. 3 થી 4 મિનિટમાં થઈ જશે. થઈ જશે. એગ પ્લાન્ટ સ્લાઇસીસ ગ્રીલ થઈ ગઈ હશે, આપણે કાઢી લઈએ. ઓકે. ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. જે એગ પ્લાન્ટ સ્લાઇસ છે એ પણ બહુ ફાઇન ગ્રીલ થઈ ગઈ છે. તો રેડી છે ગ્રીલ એગ પ્લાન્ટ વિથ ચીઝ. આ એક સ્ટાર્ટર છે એટલે ઓબ્વિયસલી એની સાથે એકોમ્પનીમેન્ટ માટે કંઈક જોઈશે, તો શું લઈએ છે? એની સોફ્ટ ડ્રિંક્સ ઓર મોકટેલ સોડા વાળો. ઓકે.